हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्यक्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानाम् विशदे भवरोगिणाम् गुरवे सर्वलोकानाम् दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः श्रोत्रस्य श्रोत्रं मनसो मनः श्रोत्रस्य श्रोत्रं मनसो मनः यद्वाचोह वाचं सौ प्राणस्य प्राणः यद्वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति प्रेत्यास्माद्लोकादमृता भवन्ति अनुगमात् तदनुगतानि हि अत्र अस्मिन्नर्थे अक्षराणि कथं शृणोति अनेन इति श्रोत्रम् तस्य शब्द अवभासकत्वम् श्रोत्रत्वम् शब्द उपलब्धरूपतया अवभासकत्वम् न स्वतः श्रोत्रस्य अचद्रूपत्वात्
અચદ્રૂપત્વાत् આત્મનશ્ચ આત્મનશ્ચ ચિદ્રૂપત્વાत् ચિદ્રૂપત્વાत् યશ્રોત્રસ્ય યશ્રોત્રસ્ય ઉપલબ્ધૃત્વેન ઉપલબ્ધૃત્વેન અવભાસકત્વં અવભાસકત્વં તદાત્મનિમિત્તત્વાत् તદાત્મનિમિત્તત્વાत् શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ ઉચ્યતે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ ઉચ્યતે યથા ક્ષત્રસ્ય ક્ષત્રમ ક્ષત્રસ્ય ક્ષત્રમ યથા વા ઉદકસ્ય યથા ઔષ્ણ્યમ ઔષ્ણ્યમ અગ્નિનિમિત્તમિતિ અગ્નિનિમિત્તમ ઇતિ દગ્ધુઃ દગ્ધુઃ અપિ ઉદકસ્ય અપિ ઉદકસ્ય દગ્ધા અગ્નિઃ ઉચ્યતે દગ્ધા અગ્નિ ઉચ્યતે ઉદકમપિ ઉદકમપિ हि अग्निसंयोगात् અગ્નિસંયોગાत् अग्निः उच्यते અગ્નિ ઉચ્યતે तद्वत् તદ્વત अनित्यम् અનિત્યમ यत्संयोगात् યત્સંયોગાत् उपलब्धृत्वम् ઉપલબ્ધત્વં तत्करणम् તત્કારણં श्रोत्रादि શ્રોત્રાદિ उदकस्य एव दग्धृत्वम् ઉદકસ્યૈવ તદ્ધૃત્વં अनित्यम् हि तत्र तत અનિત્યં હિ તત્ર તત यत्र तु नित्यम् યત્ર નિત્યં उपलब्धृत्वम् ઉપલબ્ધત્વં अग्नौ અગ્નૌ इव इव औष्ण्यम् औष्ण्यम् ઔષ્ણ્યં सह सह नित्य उपलब्धि स्वरूपत्वात् નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાत् दग्धा एव દગ્ધા એવ उपलब्धा उच्यते ઉપલબ્ધા ઉચ્યતે ઉત્તર આપવામાં આવ્યો એ કાનનો પણ કાન છે. કાનનો કાન એટલા માટે કહેવામાં આવ્યું કે કાન જેને કારણે શ્રવણ ક્રિયા કરે છે એ આત્મા છે. એટલે શું કીધું? અનુગમા તદનુગતાની અસ્મિન અર્થે અક્ષરાણી, કે આ જે અક્ષરો છે શ્રોત્રસ્ય શ્રોત્રમ એવું શ્રુતિ માતાના જે અક્ષરો છે એ અક્ષરો કેવા છે? અસ્મિન અર્થે એ અર્થમાં જ કહેવામાં આવ્યા છે. કાનનો પણ કાન એવો કોઈ પણ પ્રકારે શાબ્દિક અર્થ લેવાનો નથી. કોઈ પણ વાક્ય હોય એને બે પ્રકારના અર્થ હોય. એક સીધો અર્થ થતો હોય એને શબ્દાર્થ કહેવાય. શંકરાચાર્યજી કે છે સીધો શબ્દાર્થ લેવાનો નથી કે કાનનો પણ બીજો કાન છે અને પછી એનો પણ બીજો કાન છે, એવો શબ્દાર્થ લેવાનો નથી. પણ કયા અર્થમાં લેવાનું છે? તદ અનુગતાનહિ અત્ર અસ્મિન અર્થે, એ જ અર્થમાં કહેવામાં આવ્યું. શંકરાચાર્યજી કહે છે જે અર્થમાં હું તમને સમજાવવા માંગુ છું એ જ અર્થમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે પણ છે એ કાનનો કાન, એટલે કે જેને કારણે કાન કાન છે એ નિત્ય આત્માની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. બીજો કાનનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો નથી. ભલે શ્રોત્ર છે શ્રોત્રમ એવું કીધું, પણ એને કારણે બીજો કાન છે એવું વિચારવાનું નથી. એ બીજો કાન તો ખરેખર એ આત્મા જ છે, અક્ષરાણી. એટલે શંકરાચાર્યજી કહે છે કે અહીંયા અસ્મિન અર્થે અક્ષરાણ, આ અક્ષરો જે છે, આ શબ્દ જે કહેવામાં આવ્યો છે એ આ અર્થમાં જ સમજવાનો છે. કેમ? અનુગતાની, કારણ કે એના પછી પેલું ચક્ષુ ચક્ષુ જો સમજો, એ કાનનો પણ કાન છે, આંખનો પણ આંખ છે, મનનો પણ મન છે, આવું જયારે કહેવામાં આવે તો પછી બધા તો પાછા પોતપોતાની દિશામાં જઈ રહ્યા છે. પેલો કાનનો પણ કાન ને પછી એનો પણ કાન થઈ જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા અક્ષરો છેવટે ક્યાં આગળ નિર્દેશ કરી રહ્યા છે? એક આત્માનો જ નિર્દેશ કરી રહ્યા છે, એક અક્ષર તત્વનો જ નિર્દેશ કરે છે. પણ કાનની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું એ કાનનો કાન છે, મનની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું એ મનનો મન છે, આંખની દ્રષ્ટિએ કીધું એ આંખનો પણ આંખ છે. જો સમજવા, પણ એનો લક્ષ્યાર્થ તો કયો છે? એક આત્મા તત્વ જ છે. કાનનો કાન એવું કીધું એ કાનની દ્રષ્ટિએ છે. જો સમજવા,
એટલા માટે જાણે કે પેલો આત્મા કાનનો કાન હોય એવું લાગે છે, જાણે કે આત્મા મનનું પણ મન હોય એવું લાગે છે, જાણે કે આત્મા આંખનો પણ આંખ હોય, પ્રાણનો પણ પ્રાણ હોય એવો લાગી રહ્યો છે. જો આ સમજો, ખરેખર આત્મા કાનનો કાન નથી અથવા તો પ્રાણનો પ્રાણ છે નહીં. ખરેખર તો એ કેવો છે? નિર્વિકારી ચિત સ્વરૂપ આત્મા છે. પણ કાનની દ્રષ્ટિએ જો સમજાવવું હોય તો શું કેવું પડે? એ કાનનો પણ કાન છે. મનની દ્રષ્ટિએ આત્મા તત્વને સમજાવવું હોય તો કેવું પડે કે મનનો પણ મન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અર્થમાં જ આપણને આ અક્ષરો કહેવામાં આવ્યા. કથમ તો કે કેવી રીતે તમે આવું કહો છો? એટલે શંકરાચાર્યજી હવે એમનું આ જે વાક્ય છે સમજાવે છે. શૃણોતિ અનેન ઇતિ શ્રોત્રમ. જો બહુ મજાની વસ્તુ છે. કાન કોને કહેવાય? જેના દ્વારા શ્રવણ ક્રિયા થાય એને કાન કહેવામાં આવે. શ્રવણ ક્રિયા એટલે શું છે? એટલે કે છે તસ્ય શબ્દ અવભાષકત્વમ શ્રોત્રત્વ. એ શબ્દને પ્રકાશિત કરે. તમે અત્યારે બધા મને સાંભળી રહ્યા છો તો કાન દ્વારા શબ્દ કોણ પ્રકાશિત કરે? કાન દ્વારા પ્રકાશિત થઈ રહ્યા છે એવું કહીએ આપણે. પણ ખરેખર કાન શબ્દને પ્રકાશિત કરી શકે? શ્રોત્ર સ્વયં જડ છે, અચેતન છે. જો એ અચેતન છે તો એ શબ્દને પ્રકાશિત કરી શકે? નહીં કરી શકે, કારણ કે એ સ્વપ્રકાશ છે જ નહીં, એ તો પરપ્રકાશ છે. જો સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે શબ્દ અવભાષકત્વમ શ્રોત્રમ એવી આપણે વ્યાખ્યા કરીએ. જો વિચાર કે શબ્દને પ્રકાશિત કરવા પણ જેમાં હોય એને શ્રોત્ર કહેવાય. જો સાંભળો. પણ એ આ કયા પછી પણ કે આ વ્યાખ્યા કેવી છે? આમ બરાબર લાગે છે, સામાન્ય વ્યવહાર પ્રમાણે બરાબર છે કે જે શબ્દને પ્રકાશિત કરે એને કાન કહેવાય, શ્રોત્ર કહેવાય. આ વ્યાખ્યા થઈ આપણે. શંકરાચાર્યજી આ વ્યાખ્યા પર જ વ્યાખ્યા કરે. જો સમજ કેમ? શબ્દ ઉપલબ્ધ રૂપતયા અવભાષકત્વમ. શબ્દ રૂપ જે છે, જો સમજ, શબ્દને જાણવા વાળો શબ્દ ઉપલબ્ધૃત્વ તયા અવભાષકત્વ. તમે કાન પ્રકાશિત શબ્દને પ્રકાશિત કરે છે એટલે કે શબ્દને તમે જાણો છો, પણ શબ્દને જાણવા વાળો કાન છે. સમજો, શબ્દને ઉપલબ્ધૃત્વ થયા, જાણે કે શબ્દને જાણવા વાળો હોય એ રીતે શબ્દનો અવભાષક હોય એવું દેખાય છે. જો વિચાર, એટલા માટે કહું કાન સાધન છે જેના દ્વારા તમે સાંભળો છો. જો સમજો, આંખ સાધન છે જેના દ્વારા તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ દર્શન ક્રિયા કરે છે. આંખ દર્શન ક્રિયા કરતી નથી, શ્રોત્ર શ્રવણ ક્રિયા કરતું નથી. જો સમજવા. એટલે શંકરાચાર્યજી કહે છે જાણે કે આપણને એવું લાગી રહ્યું છે કે શબ્દનું જ્ઞાન ને શબ્દનો પ્રકાશ. જો સમજવા, બે વસ્તુ થઈ ને, શબ્દ પ્રકાશિત થયા અને પછી શબ્દનું જ્ઞાન થયું. તો કે શબ્દ ઉપલબ્ધ રૂપ થયા અવભાષકત્વ. આ એવું લાગી રહ્યું છે કે કાન શબ્દને અવભાષક એટલે કે પ્રકાશિત કરવા પણ કાનમાં છે, અને જાણે કે કાન શબ્દને સાંભળી રહ્યો છે. કાનની દ્રષ્ટિએ શું કેવું પડે? ઉપલબ્ધ એટલે કે શબ્દ જાણે કે સાંભળી રહ્યો છે, પણ કે કાન સ્વયં સાંભળી રહ્યો છે ન સ્વતઃ. શંકરાચાર્ય શું કે છે? કાન સ્વયં સાંભળતો નથી. આ તો કોના જેવું થયું? પેલું ટેલિસ્કોપે જાતે જાતે તારો જોયો. ટેલિસ્કોપ તારો જુએ? ટેલિસ્કોપ તારો જુએ કે ટેલિસ્કોપ દ્વારા પેલો ખગોળ શાસ્ત્રી તારો જુએ? ટેલિસ્કોપ તારો જોઈ શકે? અવભાષક પેલો તારાને એ વિશાળ કરી આપી શકે? ટેલિસ્કોપ દ્વારા એને પેલા કાચ એવો એને મૂકવામાં આવ્યો હોય, એ લેન્સને કારણે પેલો તારો હોય એને શું થાય? એ વિશાળ કરી આપે. પણ જોવા વાળો ટેલિસ્કોપ છે? એ જ રીતે આ કર્ણેન્દ્રિય સાધન છે. તો કર્ણેન્દ્રિય દ્વારા ઉપલબ્ધૃત્વ રૂપ થયા,
જાણે કે શબ્દને જ્ઞાન મેળવનાર છે એવો દેખાઈ રહ્યો છે ખરો શ્રોત્ર, પણ ન સ્વતઃ જાતે જ શ્રોત્ર શ્રવણ ક્રિયા કરી શકે નહીં. આ એક વસ્તુ. અને શબ્દનું જ્ઞાન પણ મેળવી શકે. જો આ બે વસ્તુ અલગ થાય એટલે અહીંયા ત્રણ વસ્તુ છે. એક શ્રવણ ક્રિયા છે, પછી શબ્દનો પ્રકાશ કરવાનો છે, અને શબ્દને પ્રકાશિત કર્યા પછી શબ્દનું જ્ઞાન મેળવવાનું છે. જો વિચારો, એટલે ગઈકાલે મેં કીધું ને કે પેલા સૂક્ષ્મતામાં જવું પડે. આપણને તો શું છે, આ તમે બોલ્યા મેં સાંભળ્યું, વાત પતી ગઈ. પણ આપણો જ અનુભવ જયારે આપણે સૂક્ષ્મતાથી વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે એમાં કેટલી બધી સૂક્ષ્મતા રહેલી છે, કેટલી ગહનતા રહેલી છે. આપણે બધી વસ્તુને જ બહુ સ્થૂળતાથી લઈએ. જો સમજો, આપણે તો આ ગુલાબ ભગવાનને ચડાવી દીધું, પૂજા કરી પુણ્ય મળી ગયું. પણ આ ગુલાબને ઉગવા માટે, ગુલાબનું ફૂલ ખીલવા માટે એની પાછળ કેટલી બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. પણ એ પ્રક્રિયાઓને આપણે શું કરીએ, સહજતાથી લઈએ છીએ. અને એ પ્રક્રિયાઓ કેટલી છે એ પણ આપણી દ્રષ્ટિએ આપણે જોઈ શકતા નથી. જો વિચાર, તો શંકરાચાર્યજી કહે છે અહીંયા ત્રણ વસ્તુ છે. એક શ્રવણ ક્રિયા થઈ રહી છે, શ્રવણ ક્રિયા દ્વારા શબ્દ પ્રકાશિત થઈ રહ્યો છે, અને શબ્દ પ્રકાશિત થયા પછી શબ્દનું જ્ઞાન થઈ રહ્યું. જો આ વિચારો, એ ત્રણ વસ્તુ થઈ. જો સમજો, તો શંકરાચાર્યજી કહે છે આ ત્રણે ત્રણ વસ્તુ શ્રોત્ર સ્વયં કરી શકે ન સ્વતઃ. જો આ સમજો કેમ? શ્રોત્રસ્ય અચિદ્રૂપત્વાत्. કે શ્રોત્ર કેવું છે? અચિદ્રૂપ, જડ છે, એ ચેતન નથી. એ ચેતન લાગે છે પણ સ્વયં ચૈતન્ય સ્વરૂપ એ છે નહીં. જો સમજો, એટલે અચિદ્રૂપત્વાत्, કે શ્રોત્ર સ્વયં ઇન્દ્રિય છે, આકાશના સૂક્ષ્મ પંચમહાભૂતના સૂક્ષ્મ અંશમાંથી બનેલું આ કાન છે. જો એ આકાશના સૂક્ષ્મ અંશમાંથી બન્યું હોય તો એ સ્વયં ચેતન નથી. એ સ્વયં કેવું છે? જડ છે. જેમ ટેલિસ્કોપ જડ છે તો ટેલિસ્કોપ સ્વયં તારાના દર્શન કરે ને. જો સમજવા. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવભાષકત્વમ, એટલું જ નહીં, ઉપલબ્ધૃત્વ તયા, જાણે કે પેલો કાન સાંભળવા વાળો. જો સમજો, એને શું કહેવાય? સાંભળવા વાળો. ઉપલબ્ધૃ એટલે કોણ છે? શબ્દને જાણવા વાળો કોણ કહેવાય? સાંભળવા વાળો. તો કે સાંભળવા વાળો કાન છે. કાન સાંભળે ને તો બહુ ગડબડ થઈ જાય. પછી આપણે કાનને પૂછવું પડે, એટલે હું સાંભળ્યું, પૂછવું પડે આપણે કાનને. કારણ કે સાંભળેલું કાને હોય, આપણે સાંભળ્યું નહીં હોય, એટલે પછી આપણે અંદરથી કાનને પૂછવું પડે. આપણે કાનને પૂછવું પડે તે શું સાંભળ્યું. જો વિચાર નહીં. એટલે કાન દ્વારા શ્રવણ ક્રિયા થાય છે, પણ શ્રવણ ક્રિયામાં શબ્દને સાંભળવા વાળો એ તમે છો. એ જ રીતે આંખ દ્વારા જોવા વાળા કોણ છો? તમે છો. મન દ્વારા વિચારવા વાળા કોણ છો? તમે છો. જો વિચાર, પ્રાણ દ્વારા પ્રાણને ચલાવનાર, ચલન ક્રિયા કરનાર કોણ છે? તમે છો. તમારા કારણે પ્રાણ ચાલી રહ્યો છે. જો વિચાર, પ્રશ્નોપનિષદમાં આપણે જોઈ ગયા કે આ પ્રાણ પણ કુતઃ જાયતે પ્રાણ. આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયો? તો ઉત્તર શું આપ્યો પીપલાદ મુનિએ? આત્મનઃ પ્રાણ જાયતે, આત્મામાંથી. આ પ્રાણ પણ પ્રાણ કોને કારણે છે? આત્માને કારણે. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને કારણે આ પ્રાણ ચાલી રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી ફક્ત એક આ શ્રોત્રનું દ્રષ્ટાંત લઈને આપણને આગળ ચાલે. જો સમજો, પછી બાકીના બધા સમજી જ લેવાના રહે. એટલે શંકરાચાર્યજી હવે આગળ સમજાવે છે કે આ ત્રણ વસ્તુ છે. એક તો શ્રવણ ક્રિયા થઈ રહી છે, શ્રવણ ક્રિયામાં શબ્દ પ્રકાશિત થઈ રહ્યો છે, અને શબ્દનું જ્ઞાન થઈ રહ્યું છે. જો સમજો, એટલે કે છે આ શ્રોત્ર તો કેવું છે? અચિદ્રૂપ, એ તો જડ છે, અચેતન છે. પણ કે બીજું કોઈ એની પાછળ ચેતન છે કે છે ને? આત્મનશ્ચ ચિદ્રૂપત્વાत्, તમે આત્મા ચૈતન્ય સ્વરૂપ છો. પણ એ કેમ ખબર પડી? તું સાંભળે ને એટલે કેમ ખબર પડી? અહમસ્મિ સદાભામિ, હું છું અને હું હંમેશા ચૈતન્ય સ્વરૂપ. કોઈ કેવું પડે. જો એટલે કહું, આ બધા ગુરુઓ જે ચક્કર ચલવી રહ્યા છે,
આ બે વસ્તુ જો સમજી જાય તો બધાના ચક્કર બંધ થઈ જાય. કોઈને કેવું પડે તું આત્મા છે, તું સત સ્વરૂપ તું છે, એ કેવું પડે કોઈને. એટલું જ નહીં, ક્યારે પોતાના અભાવનો અનુભવ કોઈને થઈ શકે? કોઈને એવો અનુભવ થાય હું નથી, કોઈને એવો અનુભવ થાય હું જડ છું? જો વિચારો. એટલે તો વેદાંત તમારા જ અનુભવ દ્વારા તમારા અનુભવને સૂક્ષ્મતામાં લઈ જાય છે. તમે નથી એવો ક્યારેય અનુભવ થઈ શકે જ નહીં. પોતાના અભાવનો અનુભવ શક્ય જ નથી. પોતાની જડતાનો અનુભવ પણ શક્ય નથી. તમે સચ્ચિત સ્વરૂપ છો જ. કોઈને કેવું જ પડે ને તું ચિત્ત સ્વરૂપ છે. ક્યારેક ગુસ્સામાં આવીને આપણે બોલી નાખીએ ખરા, હું એ થાંભલાન જડ થાંભલાન જેમ પેલો જડતા ક્યારેક બોલી નાખીએ ખરા, પણ જેને કહી રહ્યા છે એ જડ થાંભલાન કહી રહ્યા છે, ચેતનને કહી રહ્યા છે. જડ થાંભલા જેવો છે એમ જેને કહીએ, એ થાંભલો છે કે ચેતન પુરુષ છે? ચેતન છે. એટલે કહું, આ મુખ્ય વસ્તુ જ લોકો ચૂકી જાય છે. નહીં આત્માનામ કશ્ચિત અપ્રસિદ્ધમ વસ્તુ હતી. શંકરાચાર્ય ગીતામાં કહે છે આ આત્મા કોઈ અપ્રસિદ્ધ વસ્તુ છે જ નહીં. બધાને જ ખબર છે હું છું, બધાને જ ખબર છે હું ચૈતન્ય સ્વરૂપ છું. જો એટલે કહું, જેટલા એમ કહેતા હોય અમે તમને આત્મ જ્ઞાન આપે, પણ આત્મ અજાણી વસ્તુ છે, અપ્રસિદ્ધ છે, અપ્રસિદ્ધ છે જ નહીં. જો સમજો. એટલે આગળ જોયું ને, સામાન્ય ને આપણને સામાન્યત ખબર છે, વિશેષાર્થ. આ પ્રશ્ન શાના માટે પૂછવામાં આવ્યો? આત્માના વિશેષ સ્વરૂપના જ્ઞાન માટે આ પ્રશ્ન છે કે આત્મા કેવો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મનશ્ચ ચિદ્રૂપ અથવા આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે જ, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. અને શ્રોત્ર જડ છે એમાં પણ કોઈ પ્રશ્ન નથી. જો સમજો એનો અર્થ શું થયો? શ્રોત્ર આકાશ મહાભૂતના સૂક્ષ્મ અંશમાંથી બનેલું જડ સાધન કરણ છે, એ જડ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. જો બરાબર સાંભળ. અને શ્રવણ ક્રિયા થઈ રહી છે એ પણ એક હકીકત છે, અનુભવ છે. શ્રવણ ક્રિયામાં શબ્દનું જ્ઞાન થઈ રહ્યું છે એ પણ વાસ્તવિકતા છે, અનુભવ છે. અને કાન તો સાંભળી શકે એમ નથી, તો પછી સાંભળવા વાળો કોણ હોવો જોઈએ? ચેતન આત્મા જ હોવો જોઈએ. જો સમજે. અને એટલે શંકરાચાર્યજી કહે છે યત શ્રોત્રસ્ય ઉપલબ્ધત્વેન અવભાસકત્વમ, ઉપલબ્ધત્વેન સાંભળવા વાળા તરીકે, શબ્દને જાણવા વાળા તરીકે, શબ્દના અવભાસક રૂપ જે આ શ્રોત્ર આપણને દેખાઈ રહ્યો છે, તો એ જાતે થઈ રહ્યું છે. તદ આત્મનિમિત્તત્વાત. એ કોને કારણે છે? આત્માના નિમિત્તથી છે. કાનનો જે સાંભળવાની ક્રિયા થઈ રહી છે, તો જાણે કે કાન સાંભળી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે, એને માટે નિમિત્ત કોણ છે? આત્મા છે. જો સમજ. સાંભળવા વાળો ઉપલબ્ધ, શબ્દને જાણવા વાળા તરીકે જે અવભાસકત્વ આપણને કાનમાં દેખાઈ રહ્યું છે, એ અવભાસકત્વ ન સ્વતઃ શ્રોત્રનું પોતાનું નથી, આત્મનિમિત્તત્વાત. અને એ કોને કારણે છે? આત્માના નિમિત્તથી છે. તો શ્રોત્રેન્દ્રિયનું શ્રવણ ક્રિયા અને શ્રવણ ક્રિયાથી શબ્દનું જે જ્ઞાન છે એ આત્માના નિમિત્તથી છે. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? શ્રોત્રસ્ય શ્રોત્રમિતિ. એટલા માટે કીધું કે કાનનો પણ કાન છે. આપણી સીધી ભાષામાં કહીએ તો શ્રોત્રને શ્રોત્ર બનાવનાર કોણ છે? આત્મા છે. શ્રોત્ર કોને કારણે છે? આત્માને કારણે છે. અને એટલા માટે કીધું કે આત્મા કોણ છે? શ્રોત્રસ્ય શ્રોત્રમિતિ. શંકરાચાર્ય સ્વયં દ્રષ્ટાંત આપે છે. યથા ક્ષત્રસ્ય ક્ષત્રમ. આ તો ક્ષત્રિય છે. જા સમજ. આ કોણ છે? ક્ષત્રિય છે. પણ કે ક્ષત્રિય ક્યારે કહેવાય? પેલો વાંદો જોઈને સોફા પર ચડી જાય તો ક્ષત્રિય કહેવાય?
ક્ષત્રિય ક્યારે કહેવાય? એનામાં ક્ષત્રિયના ગુણ હોવા જોઈએ. જો આ સમજ, પેલા ક્ષત્રિયના ગુણ હોય તો એ ક્ષત્રિય કહેવાય. જો સમજો, તો પેલા ગુણના નિમિત્તથી પેલું ક્ષત્રિય નામ પડ્યું. તો નિમિત્ત બીજું કંઈક છે. જો સમજો, તમે પિતા છો. જો આ લોકોને માતા પિતા તરીકેનો અહંકાર બહુ હોય. તારો બાપ છું હું તો. જા સમજજો, કોણ તારો બાપ? જા સમજજો. લોકો જાત જાત અભિમાનથી બેઠા. જો વિચારી કોણ બાપ? કામે જનની કોમે તાત. કોણ તમારા માતા પિતા અને કોના માતા પિતા તમે? જો વિચારી આ બધું નિમિત્ત જ છે. એટલા માટે કહું કે પહેલા પુત્ર કે પહેલા પિતા? પહેલા પિતા કે પહેલા પુત્ર? બધા શું કે પિતા. પણ જ્યાં સુધી પુત્રનો જન્મ થાય નહીં ત્યાં સુધી આપણી ભાષામાં કહે પેલો બાપ કહેવાય. તો પેલા પુત્રનો જન્મ થાય પછી પેલો કોણ કહેવાય? બાપ બને. જ્યાં સમજો. પણ શું કે તારો બાપ? એટલે પણ તું હું જન્મ્યો છું એટલે તો તમે બાપા કહેવાય. મારો જન્મ થયો નહીં હોત તો તમે પિતા કહેવાતે? જો વિચાર, તો પુત્ર નિમિત્તત્વે ને પિતા ઇતિ ઉચ્યતે. આ વેદાંત બહુ વધારે છે. સમજો, સિરિયસ થવાનું જ નહીં વેદાંત. જો વિચાર, પેલો પુત્રનો જન્મ થયો એટલે તો પિતા કહેવાય. પુત્રનો જન્મ જ નહીં થયો તો પિતા કહેવાય? પુત્રનો જન્મ થયો એટલે તો માતા કહેવાય. તો પુત્ર નિમિત્તે ને માતા ઇતિ ઉચ્યતે. જો વિચાર, આ સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે પેલો ક્ષત્રિય કોને કારણે કહેવાય? પેલા ક્ષત્રિય ગુણને કારણે એ ક્ષત્રિય કહેવાય. ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમિથી, કે આ ઉષ્ણતા જે દેખાઈ રહી છે તો એ ઉષ્ણતા કોને કારણે હોય? ઉદકસ્ય ઔષ્ણમ. પાણી ગરમ છે. જો આપણી ભાષા જુઓ, કોઈ પણ વ્યક્તિ દાજી ગયો ને આપણે પૂછે કે દાજી કેમ, કેવી રીતે દાજે? અરે જવા દો કે આ પાણીથી દાજે. ગરમ પાણી પડ્યું ને આ પાણીથી દાજે. પાણી દજાડી શકે? અને ધારો કે પાણીથી દાજે એમ કીધું તો એમાં નિમિત્ત કોણ છે? ઔષ્ણ્ય, પાણીની ઉષ્ણતા. ઉદકસ્ય ઔષ્ણ, પાણીની ઉષ્ણતા કોને કારણે છે? અગ્નિના નિમિત્તથી. પાણીમાં પ્રવેશેલા અગ્નિને કારણે તપેલીથી દાજે. જો આ બહેનોને બધું સામાન્ય, પણ તાવીથી દાજે, તપેલી ગરમ ગરમ તપેલી પકડી લે. પછી પૂછે કોણ દાજ? આ તપેલી. તપેલી એટલે તપેલી કહેવાય. એને શું કહેવાય? જે તપે એને શું કહેવાય? પણ તપેલી સ્વયં દજાડી શકે? લોખંડ તો સ્વરૂપથી શીતળ છે, પણ લોખંડમાં પ્રવેશેલા અગ્નિથી દહન ક્રિયા થાય. જો સમજો, એટલે શંકરાચાર્યજી કે છે ઉદકસ્ય ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ ઇતિ દગ્ધુઃ ઉદકસ્ય દગ્ધા અગ્નિઃ ઉચ્યતે. બહુ સુંદર છે વાક્ય. શ્રોત્ર છે શ્રોત્રમ એમ કીધું એટલે એવું જ અહીંયા આગળ વાક્ય બતાવ્યું. જો સમજો, દગ્ધુઃ ઉદકસ્ય, દજાડનાર કોણ છે? પાણી છે. દજાડનાર પાણીને પણ દજાડનાર કોણ છે? અગ્નિ છે. જા સમજો, દગ્ધુઃ ઉદકસ્ય, દજાડનાર અગ્નિને, ઉદક એટલે કે પાણીને પણ દજાડનાર ગરમ કરનાર કોણ છે? અગ્નિ છે. એમ શ્રોત્રને શ્રોત્ર બનાવનાર કોણ છે? બોલો આત્મા છે. જો સમજો, દગ્ધુઃ ઉદકસ્ય દગ્ધુઃ અગ્નિઃ ઇતિ ઉચ્યતે. અગ્નિ કોણ છે? દજાડનાર પાણીને પણ દજાડનાર જે છે. જો વિચાર, એ જ રીતે કાનનો પણ કાન કોણ છે? એ આત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. ઉદકમપી અગ્નિ સંયોગાદ અગ્નિઃ ઇતિ ઉચ્યતે. અગ્નિના સંયોગથી ઉદક પાણી પણ શું કહેવાય? અગ્નિ એમ કહેવાય. કેમ? કારણ કે પેલું દજાડવાની ક્રિયા થઈ રહી છે.
તો દહન ક્રિયા જે થઈ રહી એટલે કે છે તદ વદ અનિત્યમ તદ સંયોગાત. એ જ રીતે જો વિચાર, અગ્નિના નિમિત્તથી અગ્નિ દજાડે છે તો પાણી દજાડે છે એવું કહીએ આપણે. પાણી દજાડે છે એમ કહીએ, પણ ખરેખર પાણી દજાડી શકે નહીં. પાણી કોઈ પ્રકારે દજાડી શકે નહીં. જો સમજો, પાણી દજાડતું નથી આપણને, પણ છતાં પણ શું કહીએ આપણે, પાણી દજાડે છે. જો સમજો, પણ કોને કારણે? ઉદકમપી અગ્નિ સંયોગાત અગ્નિથી ઉચ્યતે. અગ્નિ એટલે દજાડવા વાળો, ઉષ્ણતા. તદ્વત અનિત્યમ યદ છે, પણ એ કેવું છે? નિત્ય છે. પાણીનું દજાડવાપણું નિત્ય છે નહીં. થોડો વખત એક પાણી આપણે મૂકી રાખીએ તો આપોઆપ શું થઈ જાય? ઠંડુ થઈ જાય. તો અગ્નિનું દગ્ધૃત્વમ જે છે એ કેવું છે? નિત્ય છે, અનિત્ય છે. તદ્વત યત સંયોગાત ઉપલબ્ધૃત્વમ તત્કારણમ શ્રોત્રાદિ. જેના નિમિત્તથી ઉપલબ્ધૃત્વમ એટલે કે શબ્દને જાણવા વાળો જે છે, તો શબ્દને જાણવા વાળાપણું જેમાં છે એ કરણને આપણે શ્રોત્રાદિ કહીએ. જો વિચાર, આંખ દ્વારા દર્શન ક્રિયા થાય. જો શંકરાચાર્ય એટલે બાકીના શ્રોત્રાદિ કહીને શું કરે છે? બાકીના બધા કરણો અહીંયા લાવીને મૂકી દીધા. જો આ સમજવા, એટલે કે દરેક કરણનું જે જાણવાપણું જે છે, જેમ ઉદકનું દજાડવાપણું અગ્નિના નિમિત્તથી છે, એમ દરેક કરણનું જે જ્ઞાન થવાપણું જે છે, જાણવા વાળાપણું જે છે, એ કોના નિમિત્તથી છે? ચૈતન્ય સ્વરૂપ આત્માના નિમિત્તથી છે. ઉદકસ્ય એવ દગ્ધૃત્વમ અનિત્યમ હિ તત્ર તત. તત્ર તત એટલે કે બાકીનું પદ તમારે સમજી લેવાનું. દર વખતે મારે તમને કહેતા રહેવું નહીં પડે. જા સમજ, એટલે કહું, સવાર પરમાં આવે ને ચા પીને જવાનું. ઉદકનું એટલે કે પાણીનું જે દગ્ધૃત્વમ જેમ અનિત્ય છે, તત્ર તત એ જ રીતે કાનનું પણ જે સાંભળવાપણું છે, કે આંખનું જોવાપણું છે, કે મનનું વિચારવાપણું છે, એ બધી વસ્તુ કેવી છે? પોતે સ્વયં નથી કરી શકતા, અનિત્ય છે. જો એટલા માટે અહીંયા શંકરાચાર્ય બોલતા ને, જમ પેલો ટીકાકાર બહુ સરસ કહે છે કે ધારો કે મન અહીંયા જ છે, કાન અહીંયા જ છે, તો તમે સાંભળો છો. જો વિચાર, અમનાભવ. અમનાભવ એટલે શું છે? પેલો બેઠો છે અહીંયા જ, કાન પણ અહીંયા જ છે, શબ્દ પણ કાનમાં પડી રહ્યા છે, પણ શું થાય? સાંભળે નહીં. કેમ? જો વિચાર, એ જ રીતે જો તમે આ જો એટલે ઘણી વાર એવું થાય, બાજુમાં જ બેઠા પેલો બોલતો હોય, આપણે પેલાને એમ છે કે આપ સાંભળે છે, જા પેલો એની ધૂનમાં હોય. આપણું બધું બોલવાનું પૂરું થાય ને પછી શું કહો તમે? શું કહો? કેમ કે તમે શું કરી રહ્યા હતા? બીજું કઈક કરી રહ્યા હતા. તમે પેલા વાંચવામાં પડે એટલે આપણે પેલા વાંચતા હોઈએ. જો સમજ, એટલે આપણું પેલું વાંચવામાં મન હોય, પેલો બોલતો હોય, કાન ત્યાં શું હોય? એનો અર્થ શું? જો કાન સ્વયં સાંભળતા હોય તો શબ્દનું જ્ઞાન થયું જ હોય, પણ કાન સાંભળતા નથી, આંખ જોતી નથી. જો આંખનું એવું જ છે, સમજજો. આપણે કોકના ઘરે 4 વાર જઈએ આવીએ ને, 4 વાર ગયા હોય ને પછી 5મી વાર જઈએ ને ત્યારે આપણે પૂછીએ, આ બહુ સરસ પેઇન્ટિંગ છે, ક્યાંથી લાવ્યા? ક્યારે લાવ્યા તમે? એટલે પેલો આપણને પછી કે ના વાસ્તુને દિવસે મૂકી જ દીધું હતું. 4 વાર ફરી આવ્યા એને ઘેરે, ત્યારે શું છે? જોયું જ નહીં. જો વિચાર, શું છે? આંખ જો જોતી હોત તો એ જોવાઈ જ ગયું હોત. સમજ? હા, એટલે શું કે છે? જેમ ઉદકનું દજાડવાપણું અનિત્ય છે, એટલે કે એનું પોતાનું નથી, ન સ્વતઃ. એ જ રીતે કાનનું સાંભળવાપણું કાનનું નથી, જોવાપણું જોવાની ક્રિયા થઈ રહી છે, કે જોવા માટેનું જે ક્રિયા માટે બીજું કોઈ ચેતન ત્યાં છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ કોણ છે? યત્ર તુ નિત્યમ ઉપલબ્ધૃત્વમ અગ્નૌ ઇવ ઔષ્ણમ. જેમ અગ્નિ
ઉદકની ઉષ્ણતા કેવી છે? અનિત્ય છે. જો સમજો, ઉદકની પાણીની ઉષ્ણતા કેવી છે? અનિત્ય છે. પણ અગ્નિની ઉષ્ણતા કેવી છે? નિત્ય છે. એ જ રીતે આ આત્મા કેવો છે? સનિત્ય ઉપલબ્ધ સ્વરૂપમ. જો સમજો, આત્મા કેવો છે? નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ છે. ઉપલબ્ધ સ્વરૂપ એટલે કે સર્વને જાણવા વાળો, શબ્દ જાણવા વાળો પણ એ જ છે, વિચારને જાણવા વાળો પણ એ જ છે, દર્શન ક્રિયા એટલે કે દ્રશ્યને જાણવા વાળો પણ એ આત્મા જ છે. કોઈ પણ વિષય હોય એ વિષયને જાણવા વાળો તો અંતિમ જાણવા વાળો કોણ છે? તમે આત્મા છો. જો સમજો, અને આત્મા કેવો છે? સનિત્ય ઉપલબ્ધ સ્વરૂપમ. જો વિચાર, કેવો છે આત્મા? નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ, સતત એક જાણી જ રહ્યો છે. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે એટલું ટુકુર ટુકુર બધાને જોયા કરે. એ પોતે કઈ કરે ને, બધા શું કરતો રહે? એ બધું જોતો રહે. સમજ, પણ એ ક્યાંય પાછળ એ જોયે ખરો, પણ ક્યારેય દુઃખી નહીં થાય ને સુખી પણ નહીં થાય. એ ફક્ત શું કરતો રહે? અસંગો હિ અયમ ન સજ્જતે. બધાને જે જાણી રહ્યો છે, નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ. એટલે શંકરાચાર્યજી કહે છે આ નિત્ય છે. આત્મા સર્વને એક સમાન રીતે બધાને જાણી રહ્યો છે, બધું જે જાણી રહ્યો છે. પણ આત્મા ક્યારેક હું ક્યારેક નહીં જાણું એવું બને કે નહીં? તમે આવું પ્રવચન કરો ને, એ બધું આમ તમે પ્રવચન કરો ત્યારે બધું આમ એમ લાગે બધું બરાબર જ છે, પણ ઘેરે ગયા ને એટલે પાછું એમ લાગે કે આ તો પાછા અમે હતા ને ત્યાં થઈ ગયા. જોયું છે? જો સમજ, સાંભળવા વાળા પણ તમે જ છો, વિચારવા વાળા પણ તમે જ છો, સમજવા વાળા પણ તમે જ છો. જો સમજો ભાઈ, નહીં સમજાયું એ સમજવા વાળા પણ કોણ છે? સાંભળ્યું એ પણ તમે જ છો, નથી સાંભળ્યું એ પણ કોણ છે? તમે જ છો. જો સમજો, તો જાણવા વાળા પણ તમે જ, અને નથી જાણતા એ પણ કોણ છે? જાણો છો તમે. તમને જ્ઞાન થયું એનું પણ જ્ઞાન તમને છે, તમને જ્ઞાન નથી થયું એનું પણ જ્ઞાન કોને છે? તમને જ છે. આમ જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરનાર તમે આત્મા છો, નિત્ય ઉપલબ્ધ છો. બુદ્ધિમાં જ્ઞાન છે તો પણ તમે નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ છો. બુદ્ધિમાં જ્ઞાન નથી, જો સમજો, એટલા મળે ભાવને પણ પ્રકાશિત કરનાર તમે છો, અભાવને પણ પ્રકાશિત કરનાર આત્મા તમે છો. હું જાણતો નથી એ તો જાણો છો કે નથી જાણતો? આખી દુનિયા જો આ સમજો, આત્માનું અજ્ઞાન છે એનું લોકોને જ્ઞાન જ નથી, એટલે જ પછી બધે 25 જગ્યાએ ચક્કરમાં પડે છે લોકો. આ સમજો, બધે આ ચક્કરમાં કેમ પડી રહ્યા છે? કે આ એટલે પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે વેદાંતમાં પહેલું કામ તો લોકોને એ સમજાવવું પડે કે આ બધા દુઃખનું કારણ આ અજ્ઞાન છે. જો વિચાર, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતમ. પણ આત્માનું અજ્ઞાન છે અને એને કારણે હું દુઃખી છું એ કોઈને ખબર જ નથી. એટલે વેદાંત પહેલાને જ્ઞાન આપે. કનું જ્ઞાન આપે? અજ્ઞાનનું જ્ઞાન આપે કે જ્ઞાનનું જ્ઞાન આપે? વેદાંતમાં પેલા આત્માના અજ્ઞાનનું જ્ઞાન આપવું પડે કે તારી આ બધી રામાયણ કોને કારણે છે? આ અજ્ઞાનને કારણે. પણ અજ્ઞાનને પણ શું કરવાનું છે? જાણવાનું છે. તો તમે કોણ છો? તમે એ આત્મા છો જે જ્ઞાનને પણ જાણે છે, અજ્ઞાનને પણ જાણે. એટલે વેદાંતમાં પહેલા કયું જ્ઞાન આપવામાં આવે? આત્મજ્ઞાન પહેલા નહીં આપવામાં આવે. પહેલા કયું જ્ઞાન આપવામાં આવે? આત્માની અવિદ્યાનું જ્ઞાન આપવામાં. કેમ? અવિદ્યાયામ અંતરે વર્તમાન. બધા બેઠા ક્યાં છે? અવિદ્યા. પણ અવિદ્યામાં બેઠો છે એ જેને ખબર નથી એ તો શું માને છે? અમે તો નિવૃત્ત થઈ બેઠા છું. પેલા તો આપણને આપણી સમજ પહેલું તો અવિદ્યા છે એ જ ખબર નથી. અવિદ્યા
છે અને એ અવિદ્યા સર્વ સમસ્યાનું મૂળ છે એ પણ આપણે વિચારતા. એટલે ભગવાને કેવું પડ્યું, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અર્જુન, તારી બધી સમસ્યા કોને કારણે છે? આ અજ્ઞાનને કારણે. પંડિતાઃ ન અનુશોચંતી, જે જાણે છે આત્માને, પંડા આત્મ વિષયા બુદ્ધિ અસ્ય, જેને આ આત્મજ્ઞાન થઈ ગયું છે અર્જુન, એને માટે શોકનું કોઈ કારણ રહેતું નથી. જો વિચાર, એનું અર્થ શું થયું? જ્યાં સુધી આત્માનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી આ શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. પણ આત્માનું જ્ઞાન નથી એ પહેલા જાણવું પડે. જો વિચાર, અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા તો કેવો છે? બુદ્ધિમાં અજ્ઞાન છે એને પણ જાણે છે, બુદ્ધિમાં જ્ઞાન છે એને પણ જાણવા વાળો આત્મા જ છે. જો વિચાર, તમે કોણ છો? નિત્ય ઉપલબ્ધત્વમ, નિત્ય જાણવા વાળા છો. બધી વસ્તુને જાણવા વાળા તમે છો. પણ મગજમારી આપણી ક્યાં છે? એ બધું જાણીએ છે પણ પોતાને જ આપણે શું છે? જાણતા જ નથી. લોચો કેમ બનાવવો આપણને આવડે, પાવભાજી કેમ બનાવવી આપણને આવડે, શહેરમાં પૈસા કેમ ઊંચા નીચા કરવા આપણને આવડે, ક્યાં રોકવા ને કેટલા રોકવા આપણને આવડે. પણ આત્મા કોણ છે? એ જ્ઞાન. નિત્ય ઉપલબ્ધત્વમ અગ્નૌ ઇવ ઔષ્ણ્યમ, જેમ અગ્નિની ઉષ્ણતા છે એમ આત્મા કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. સહ, એનો શું થયું? એનું સ્વરૂપ છે. જો આ સમજો, જેમ ઉષ્ણતા એ અગ્નિનું શું છે? સ્વરૂપ છે. જો આ સ્વરૂપ શબ્દ સમજવાનો. સ્વરૂપ એનો અર્થ શું થયો? જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં શું હોવાની? ઉષ્ણતા હોય જ. કારણ કે એનું સ્વરૂપ છે. એમ તમે આત્મા છો, જ્યાં જ્યાં આત્મા નહીં બોલવાનું તે પછી સ્વરૂપ એટલે કે એનું એનાથી અન્ય હોય જ નહીં. ક્યારેક ઠંડો અગ્નિ નહીં હોય. જો સમજો, અગ્નિ એટલે ઉષ્ણતા જ હોય. અને અગ્નિ ક્યારે એવું કે આ ઉષ્ણતાથી હું તો કંટાળી ગયો, કે બરફ એવું કે આ ઠંડીથી હું કંટાળી ગયો. કેમ? એનું શું છે? સ્વરૂપ. એમ તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો, પણ આપણે જ્ઞાનથી જ એલર્જી છે. જો વિચારી જોજો, જે તમારું સ્વરૂપ છે એનાથી જ બધાને શું છે? આ આત્મજ્ઞાનની આમ કઈક કરી આપો ને એટલે આમ શક્તિપાત થઈ જાય. પછી આમ આત્મ, જો વિચાર, લોકોને આત્મજ્ઞાન માટે પણ શું એલર્જી? જો વિચાર, આત્મજ્ઞાનની ચર્ચા, બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરે ને તો લોકોને એમાં રસ પડતો નથી. પણ એનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ એ આત્મા છે, પણ નિત્ય ઉપલબ્ધા તરીકે જાણવાની આપણને કોઈ રુચિ જ નથી. જો વિચારી જો, એનો અર્થ શું થયો? તમે પોતાના સ્વરૂપને જ જાણતા નથી અને પછી આ બધા દુઃખી થઈ રહ્યા છે. અગ્નિ ધારો કે ઉષ્ણતાને જાણતો જ નહીં એવી વાત થઈ. આ તો જો અગ્નિ પોતાની ઉષ્ણતાને ન જાણે એવું બની શકે? પણ આ બની ગયું. જો એને કે અઘટિત ઘટના પટીયસી માયા, અશક્યને પણ આ માયા દેવીએ શું કરી દીધું? શક્ય બનાવી. નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને પેલો કોની પાછળ પડ્યો? લાલ પીળી લાઈટ ની પાછળ. જો વિચાર, તું નિત્ય ઉપલબ્ધા છે, તું નિત્ય આત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પણ એ જ બ્રહ્મ જ્ઞાન થી આપણને શું થઈ રહી છે? એલર્જી થાય. જો વિચાર, એનો અર્થ શું થયો? તમે કોનો તિરસ્કાર કરી રહ્યા છો? પોતાનો. તમે કોનાથી દૂર જતા રહે? પોતાનાથી. તમે નિત્ય સ્વરૂપ આત્મા છો, નિત્ય ઉપલબ્ધ છો, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. એટલે શંકરાચાર્યજી કહે છે આમ નિત્યમ ઉપલબ્ધત્વમ અગ્નૌ ઇવ ઔષ્ણ્યમ સહ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાત. આત્મા કેવો છે? નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા છે. દગ્ધા ઇવ ઉપલબ્ધ ઉચ્યતે. જા સમજો બરાબર. તો કે આત્મા ઉપલબ્ધ છે. જો આ ગરબડ થઈ ગઈ છે. આ સમજો કેમ ઉપલબ્ધ? એટલે બધાને જાણવા વાળો, બધાને
જાણવા વાળો. એટલે આ જાણવા વાળો એમ કહીએ ને તોય ગરબડ થઈ ગઈ. જો સમજજો. એટલે પેલું અગ્નિનું આપણું દ્રષ્ટાંત યાદ રાખવાનું. ધારો કે અગ્નિ પાસે પેલો હાથ જાય એટલે હાથ શું થવાનું? દાજી ગયો. એટલે એ અગ્નિ આ કોણે દજાડ્યું? આ અગ્નિ ધારો કે આ કોણે દજાડ્યું? એટલે અગ્નિ શું કે છે? મેં દજાડ્યું. તે કેમ દજાડ્યું? હું કોઈ દજાડતો જ નથી. ફેરી તોડ્યું. શું કહેવાય એને? શું કહેવાય? ફેરવી તોડ્યું. પછી આપણે પણ ત્યાં અત્યારે તો કીધું તું દજાડે. હા હું દજાડું તો ત્યાં દજાડ્યું કે ના હું કોઈ દજાડતો. વિચાર જો આ સંવાદ બરાબર યાદ રાખવા. દાજ્યા ત્યારે અગ્નિ શું કે છે? હું દજાડે. પણ તું દજાડવાની ક્રિયા કરે છે કે હું કોઈ દજાડવાની કોઈ ક્રિયા કરતો નથી. પણ કે હું દાજ્યો ને, હા એ તો મારા કારણે દાજ્યો. પણ તું કહે છે હું દજાડતો નથી તો કે હું તારી પાછળ દોડ્યો દજાડવા. તું તારો હાથ મારી પાસે લાવ્યો અને તારો હાથ દાજી ગયો તો દહન ક્રિયા થઈ મારા કારણે. પણ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં છે નહીં. હા જા સમજ. દહન ક્રિયાનું નિમિત્ત અગ્નિ છે પણ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં છે નહીં. એમ નિત્ય ઉપલબ્ધ આત્મા છે પણ ઉપલબ્ધૃત્વ જેને આપણે કહીએ છીએ એ પણ કેવું છે? સ્વરૂપ છે એનું ચૈતન્ય સ્વરૂપ છે. દગ્ધા ઈવ અગ્નિ. ઉષ્ણતા એ સ્વરૂપ છે. જો સમજો, ઉષ્ણતા એ અગ્નિનું સ્વરૂપ છે. દજાડવાપણું કે દજાડનાર અગ્નિ નથી. જો આ બહુ અલગ વસ્તુ છે. ઉષ્ણતા એ અગ્નિ છે પણ દજાડનાર અગ્નિ છે એવું કહી શકાય? દહન ક્રિયાનું નિમિત્ત અગ્નિ છે પણ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં. એ જ રીતે સર્વને જાણવા વાળો આત્મા છે પણ જાણવાની ક્રિયા કરે છે આત્મા. હા જા સમજ. નિત્ય ઉપલબ્ધૃત્વ આપણે કહીએ ખરા પણ નિત્ય ઉપલબ્ધૃત્વ પણ કોના જેવું છે? દગ્ધા ઈવ ઉચ્યતે ઉપલબ્ધા. જેમ પેલો દજાડનારો અગ્નિ છે એમ કહીએ એ જ રીતે સર્વને જાણવા વાળો આત્મા છે એવું આપણે કહીએ પણ સ્વયં આત્મા કોઈને જાણવા વાળો છે નહીં. એમાં કર્તૃત્વ નથી. જો સમજ. સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે પણ ધારો કે આપણે સૂર્યને એમ કહીએ અલે ભાઈ તું આ બધું પ્રકાશિત કરવાનું બંધ કર ને તો સૂર્ય શું કહે છે? હું કોઈને પ્રકાશિત કરતો જ નથી. જો કરતો હોય ને તો બંધ કરી શકે. કર્તૃત્વ હોય તો શું થાય? કર્તુમ શક્ય અકર્તુમ શક્ય. જો સમજવાનું. કર્તૃત્વ એટલે બે વસ્તુ આવી જ જાય. કર્તુમ શક્ય અકર્તુમ શક્ય. જો સૂર્ય પ્રકાશિત કરવાનું કર્મ કરતો હોય તો પ્રકાશિત ન પણ કરી શકે. પણ સૂર્ય કોઈને પ્રકાશિત કરે છે. જો સમજો એની હાજરીમાં સર્વ વસ્તુ પ્રકાશિત થઈ જાય છે. એટલે ગઈકાલે કીધું ને આત્માના સાનિધ્ય માત્રથી જ કાન કાન છે, આંખ આંખ છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાતૃત્વ ઉપલબ્ધૃત્વ પણ આત્માનું સ્વરૂપ નથી. જેમ અગ્નિમાં દજાડવાપણું જેમ છે એમ આત્મામાં ઉપલબ્ધૃત્વ છે પણ આત્મા સ્વયં તો કેવો છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એના સાનિધ્ય માત્રથી કાન દ્વારા શ્રવણ ક્રિયા થાય છે. એના સાનિધ્ય માત્રથી આંખ દ્વારા દર્શન ક્રિયા થાય છે. મન દ્વારા મનન ક્રિયા થાય. જો સમજવા. નહીં તો પછી તો પેલો સાંભળવા વાળો કાન એમ કહી દઈએ. સાંભળવા વાળો આત્મા છે, દર્શન ક્રિયા કરવા વાળો આત્મા છે તો આત્મા કેવો બની ગયો? સવિશેષ બની ગયો. સવિશેષ થઈ જાય. આગળ જોઈ ગયા આપણે. આત્મા કેવો છે? નિર્વિશેષ છે. આત્મા તો નિર્વિશેષ નિર્વિકારી છે. કે સાંભળનાર એમ કહીએ એ પણ વિકારી કહેવાય. જોનાર એમ કહીએ તો એ પણ શું છે? કારણ કે દ્રાક્ષને જોવા વાળો અને પુસ્તકને જોવા વાળો અલગ છે. તો ત્યાં વિકાર થયો તો દર્શન ક્રિયા જ વિકાર છે એમ નહીં.
દ્રષ્ટા પણ કેવો છે? વિકારી છે. તો કાન દ્વારા સાંભળનારો આત્મા છે, તો શ્રોત્રા જો આત્મા બની જાય તો શ્રોતા આત્મા પણ કેવો બની જાય? વિકારી બની જાય. મનન ક્રિયા કરનારો મનતા જો આત્મા એમ કહીએ તો આ મનતા કોણ બની જાય? વિકારી બની જાય. વિજ્ઞાતા આત્મા કહીએ તો વિજ્ઞાતા આત્મા પણ કેવો બની જાય? વિકારી બની જાય. આ સમજો, આ સમજો. એટલે આત્મા તો નિર્વિશેષ નિર્વિકારી આત્મા છે. એટલે શંકરાચાર્યજી કહે છે જેમ અગ્નિમાં દઝાડવાપણું જે છે, દગ્ધા દઝાડવા વાળો, તો અગ્નિનું જે દઝાડવાપણું જે છે એ જેવી રીતે છે એવું જ આત્માનું શું છે? ઉપલબ્ધા છે. સમજો, વિચારવાનું કે જ્ઞાન મેળવનાર પણ આત્મા નથી. જે બુદ્ધિમાં જ્ઞાન થઈ રહ્યું છે એમાં નિમિત્ત આત્મા છે. સમજો, જેમ પાણી જયારે દજાડે છે તો નિમિત્ત માત્ર છે. જો આ સમજો, નિમિત્ત માત્ર ભવ સભ્ય છે. જો આ નિમિત્ત માત્ર જો બની જાય તો બધું છૂટી જાય. આ સમજો, નિમિત્ત માત્ર છે. કર્મની દ્રષ્ટિએ ભગવાન ત્યાં અર્જુનને કહે છે નિમિત્ત માત્ર ભવ સભ્ય. અર્જુન તું ખાલી નિમિત્ત બની જા. યુદ્ધ કર્મ તારે કરવું નથી, પણ યુદ્ધ કર્મ માટે તું કોણ બની જા? નિમિત્ત માત્ર બની જા. એમ આ જે પણ કઈ ક્રિયાઓ થઈ રહી છે, દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા, જે પણ કોઈ ક્રિયા થઈ રહી છે એમાં આત્મા તો કેવો છે? નિમિત્ત માત્ર. કોઈ કર્તૃત્વ પણ નથી, જ્ઞાતૃત્વ પણ નથી. જો સમજો, નહીં તો પાછો પેલો વિકારી બની જાય, સવિશેષ બની જાય. એટલે શંકરાચાર્યજી કહે છે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વા દગ્ધા ઉપલબ્ધા ઉચ્યતે. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે તો આત્મા નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. જેમ પેલો દગ્ધા એમ કહેવામાં આવે એ જ રીતે આપણે આત્માને ઉપલબ્ધ એવું કહીએ છીએ. એટલું જ નહીં, શ્રોત્રાદિશુ શ્રોતૃત્વાદિ ઉપલબ્ધિ અનિત્યા. આ શ્રોત્રાદિનું જે શ્રોતૃત્વમ જે છે, કાનપણું જે છે, આંખપણું જે છે, એ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. કેમ? કારણ કે એ પોતે સાંભળવા વાળો છે. એ જ રીતે નિત્ય છે આત્મા, પણ આત્મા કેવો છે? નિત્ય છે આત્મની અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ અક્ષરાણામ અર્થ અનુગમાદ ઉપપદ્યતે. આ બધા અક્ષરો જે છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ જે અક્ષર કીધો એ કેવો છે? યોગ્ય જ છે. કારણ કે આત્મા ફક્ત નિમિત્ત બને છે. સ્વયં કોઈ શ્રવણ ક્રિયા કરતો પણ નથી, દર્શન ક્રિયા કરતો પણ નથી, અને મનન ક્રિયા પણ આત્મા કરતો નથી. કારણ કે એ કરવું એ આત્માનું સ્વરૂપ નથી. શ્રવણ ક્રિયા આત્માને કારણે થઈ રહી છે, પણ શ્રવણ ક્રિયા એ આત્માનું સ્વરૂપ નથી. દર્શન ક્રિયા આત્માને કારણે થઈ રહી છે, પણ દર્શન ક્રિયા એ આત્માનું સ્વરૂપ નથી. જો વિચાર, સ્વરૂપ લઈ લઈએ તો પછી ગડબડ થઈ ગઈ. જો એટલે જ ત્યાં કીધું ઉપદ્રષ્ટા અનુમંતા છે ભર્તા ભોગતા મહેશ્વર. ઉપદ્રષ્ટા છે તો અનુમંતા છે. આંખ જોઈ રહી છે, એને પણ અનુમતિ કોણ આપી રહ્યું છે? આત્મા આપી રહ્યું. બુદ્ધિ જાણી રહી છે, એને પણ અનુમતિ આપે છે. બુદ્ધિ નથી જાણતી, એને પણ કોણ અનુમતિ આપે? આત્મા. હા, બુદ્ધિમાં જ્ઞાન ને અજ્ઞાન છે. તમે તો કોણ છો? નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા છો. બુદ્ધિમાં જ્ઞાન હોય તોય તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો. બુદ્ધિમાં અજ્ઞાન હોય તમે કોણ છો? જ્ઞાન સ્વરૂપ આત્મા. જો વિચારો, આમ કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ કરણ હોય, તમે તો કોણ છો? શંકરાચાર્યજી કહે છે એને એટલા માટે નિત્ય જ આત્મની અતઃ. આત્મા તો કેવો છે? નિત્ય છે. અને એટલા માટે શ્રોત્ર છે શ્રોત્રમ એવા જે અક્ષરો આપણને કહેવામાં આવ્યા, એ શબ્દો જે આપણને કહેવામાં આવ્યા એ પણ કેવા છે? અનુગમાદ ઉપપદ્યતે. અનુગમાદ એટલે કે આ અનુમાન પણ આપણે કરીએ અને આ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે. જો વિચાર, આ અનુગમાદ કેમ કેવું પડ્યું? જા સમજ. આ હાથ તમે જુઓ છો, કોને કારણે જુઓ છો? પ્રકાશને કારણે.
જો સમજો બરાબર. તો આ પ્રકાશ હાથને પ્રકાશિત કરે છે, સીધી વસ્તુ. જો સમજો, હું હાથ હટાવી લઉં તો અહીંયા પ્રકાશ છે કે નથી? પણ દેખાય છે? હાથ મૂકું તો શું થાય? જો એનો અર્થ શું થાય? પ્રકાશ હાથને પ્રકાશિત કરે છે, આ સામાન્ય વસ્તુ છે. પણ હાથને કારણે પ્રકાશની હાજરી શું થઈ? અહીંયા પ્રકાશ છે, કોને કારણે ખબર પડી? હાથને કારણે. તો હાથ પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે છે. સમજો, એ જ રીતે આત્મા નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, અનુગમ. જો સમજો, શંકરાચાર્યજી કહે છે આ કાન સાંભળી રહ્યો છે, આંખ જોઈ રહી છે, મન વિચારી રહ્યું છે, પ્રાણ ચાલી રહ્યા છે. આ બધી વસ્તુથી આપણે કોનું અનુગમન કરી શકીએ? નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો સમજો, આના દ્વારા આપણને ખબર પડી રહી છે કે આ બધા કોને કારણે છે? એ નિર્વિશેષ છે. એ આત્મા કેવો છે? નિર્વિશેષ આત્મા છે. કાનની દ્રષ્ટિએ શ્રવણ ક્રિયા છે, આત્મા તો એક જ છે. જો વિચાર, જો એટલા માટે આ સંબંધોમાં પણ એવું જ છે. પતિની દ્રષ્ટિએ પત્ની કહેવાય, પત્નીની દ્રષ્ટિએ પતિ કહેવાય, પુત્રની દ્રષ્ટિએ પિતા કહેવાય, પિતાની દ્રષ્ટિએ પુત્ર કહેવાય. તો વ્યક્તિ તમે એક જ છો. નિમિત્તથી તમે કોણ કોણ બનો છો? માતા, પિતા, પુત્ર, પુત્રી, પતિ, પત્ની, ભાઈ, બહેન, મામા, મામી, આ બધું તમે બનો છો. પણ એ તમે સ્વયં મામા મામી છો? નિમિત્ત. તમે સ્વયં એક વ્યક્તિ છો. એમ આત્મા તો કેવો છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. પેલા કાનની દ્રષ્ટિએ કાન કહેવાયો, આંખની દ્રષ્ટિએ આંખ કહેવાયો, મનની દ્રષ્ટિએ મન કહેવાયો, પ્રાણની દ્રષ્ટિએ પ્રાણ કહેવાયો. પણ આત્મા સ્વયં કેવો છે? નિર્વિશેષ. એ કેવો છે? નિર્વિશેષ. કોઈ વિશેષ. જો એ જ રીતે એક વ્યક્તિ તરીકે પણ તમે નિર્વિશેષ જ છો. આત્મા તરીકે તો નિર્વિશેષ છો જ, પણ એક વ્યક્તિ તરીકે પણ તમે કોણ છો? નિર્વિશેષ. તમે એક વ્યક્તિ છો. જો સમજો, પછી આ બધા નિમિત્તથી બધા સંબંધો બન્યા, પછી આપણે ક્યાં અટવાઈ ગયા? બોલે નિર્વિશેષતાને બદલે આ સવિશેષમાં અટવાઈ ગયા આપણે. એટલે શંકરાચાર્યજી આપણે પ્રશ્ન કર્યો, કો હમ કુત આયાત કામે જનની કો મે તાત. જો વિચારો, ઇતિ વિચિંતય તદિહ બ્રાત. એ ભાઈ, તું આ વિચાર તો કર, તું કોણ છે? તો નિર્વિશેષ આત્મા છે. આ બધી સવિશેષતા તો નિમિત્તથી છે. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે અક્ષરાણામ અર્થ અનુગમાત. આ અક્ષરોનો શ્રોત્ર છે, શ્રોત્રમ. એ જે અક્ષરો જે છે એ અક્ષરોનો અર્થ આપણે સમજી શકીએ છીએ. અનુગમાત એટલે કે આપણે સમજી શકીએ છીએ. પણ શબ્દ સમજી શકો છો, એ શબ્દ સમજી શકવા પાછળ પેલો નિર્વિશેષ આત્મા રહેલો છે. અને એટલે કે છે ઉપપદ્યતે નિર્વિશેષ છે ઉપલબ્ધિ સ્વરૂપસ્ય આત્મનઃ મનાદિ પ્રવૃત્ત નિમિત્તમિતિ. એ જ રીતે જેમ પેલા શબ્દને જાણવા વાળો જે છે એનું નિમિત્ત આત્મા છે, એ જ રીતે મન આદિની પણ જે કોઈ પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિમાં નિમિત્ત કોણ છે? આ નિત્ય નિર્વિશેષ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ નિર્વિશેષ આત્મા છે. તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આંખ જુએ ત્યારે પણ તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આંખ જોતી નથી ત્યારે પણ તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા. કાન સાંભળે છે ત્યારે પણ તમે નિત્ય ઉપલબ્ધ છો. કાન નથી સાંભળતા ત્યારે પણ તમે કોણ છો? નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ આત્મા છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે મનાદિશુ એવમ યથોક્તમ. શંકરાચાર્યજી કહે છે જેમ શ્રોત્રને મેં દ્રષ્ટાંત લઈને તમને આ બધું સમજાવ્યું, એવું જ તમારે મન આદિને પણ લઈને સમજી લેવાનું કે દરેક વસ્તુની પાછળ એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ તમે આત્મા. જો આત્મા એટલે પાછળ ત્રીજું સાતમા આસમાને પહોંચી નહીં જવું. આત્મા એટલે તમે પોતે જ છો. તમે જ છો જે સર્વવ્યાપી છો. એવું નહીં કે તમારી આંખને કારણે આત્મા છે. બધાની આંખ જે જોઈ રહી છે કોના નિમિત્તથી છે? આત્માને. બધાના કાન સાંભળી રહ્યા છે કોના નિમિત્તથી? એ આત્મ ચૈતન્ય. આત્મા તો એક અદ્વિતીય જ છે. મારો આત્મા તારો આત્મા નહીં પાછો. જો વિચાર,
જ્યાં પણ દર્શન ક્રિયા થઈ રહી છે, પછી એ કાગડાની દર્શન ક્રિયા હોય, ગરુડની દર્શન ક્રિયા હોય, કે કીડીની દર્શન ક્રિયા હોય, કે મનુષ્યની દર્શન ક્રિયા હોય, સર્વ દર્શન ક્રિયાની પાછળ કોણ છે? એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ નિર્વિશેષ આત્મા છે. પ્રાણ પણ ચાલી રહ્યા છે. કીડીના પ્રાણ ચાલતા હોય, કે તમારા પ્રાણ ચાલતા હોય, કે ઊંટના પ્રાણ ચાલતા હોય, એ પ્રાણનો પણ પ્રાણ કોણ છે? એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા એક અદ્વિતીય, એ આત્મ ચૈતન્ય તમે છો. અને એ જ તમે ચૈતન્ય છો. એ સ્વયં કેવો છે? નિર્વિશેષ છે, નિર્વિકારી છે, અસંગ છે. આમ શંકરાચાર્યજી કહે છે. આમ બહુ સ્પષ્ટ રીતે શ્રુતિ માતા આપણને ઉત્તર આપી રહ્યા છે કે તમે તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે અસંગ છે અને સર્વને પ્રકાશિત કરી રહ્યા છે. આગળ આપણે બીજી વાર મળીશું મેમાં. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.